કેમ છો? હું છું ભ્રાંતિ. આજે આપણે એક મજાનું પુસ્તક વાંચીશું. તેનું નામ છે આલુ માલુ કાલુ. તમે પણ મારી સાથે પુસ્તકનું નામ બોલશો ને? આલુ માલુ કાલુ. બહુ સરસ બાળ મિત્રો. આ પુસ્તકના લેખિકા છે વિનીતા કૃષ્ણા. તેનું ચિત્રાંકન સુવિધા મિસ્ત્રીએ કરેલું છે અને તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અનિતા દીક્ષિતે. તેને પ્રકાશિત કર્યું છે પ્રથમ બુક્સે. આ પુસ્તક આપણે પ્રોજેક્ટર પર વાંચીશું. જુઓ, તમને અહીં દેખાય છે ને આ પુસ્તક? બહુ સરસ. નામ પરથી કહો તો આ પુસ્તક શેના વિશે હશે? કોણ હશે આ આલુ માલુ કાલુ? અથવા તો શું હશે આ આલુ માલુ અને કાલુ? વિચારો વિચારો. તમારી ધારણાની ખરાઈ તો આ વાર્તા પૂરી થશે પછી થશે. પહેલા મને એ કહો, તમે શાકભાજી ખાઓ છો ને રોજે રોજ? હા. અને એક શાક એવું છે જે બધા શાકમાં ભળી જાય. વળી તેમાંથી ઘણું બધું ભાવતું બને પણ ખરું. ડુંગળી, બટાકા. બટાકામાંથી બને બટાકાની કાતરી, બટાકાની વેફર, બટાકાની સેવ, બટાકાના ભજીયા, બટાકાના પરોઠા અને બટાકાના સમોસા. અરે, મારા મોઢામાં તો પાણી આવી ગયું. મેં બટાકાની આટલી બધી વાત કરી તો બટાકા વિશે મને ગીત યાદ આવી ગયું. પુસ્તક વાંચતા પહેલા એ ગીત સાંભળી લઈએ. તૈયાર ને? તો ચલો. બટાકુ રે બટાકુ, ખૂબ મોટું બટાકુ, શાકનો રાજા બટાકુ, સૌને ભાવે બટાકુ, બાફો તો થાય પોચું, તળો તો થાય રાતું. ચાલો હવે પુસ્તક વિશે વાત કરીએ. આ મુખપૃષ્ઠ જુઓ. આ છોકરાનું નામ શું હશે? આલુ, માલુ કે પછી કાલુ? અને કૂતરાનું? અને બટાકા એટલે? ચાલો હવે વાંચીએ વાર્તા. માલુ પહેલી વાર બગીચામાં શાકભાજી તોડવા ગયો. તેણે લાલ ટામેટા, લાંબી લાંબી દૂધી અને તાજા ભીંડા ભેગા કર્યા. હવે આ ચિત્રને જુઓ. બાળમિત્રો, દેખાય છે ને શાકભાજી? ને બગીચો કેવો લાગે છે તમને? અને હા, હવે છોકરાનું નામ તો તમને ખબર પડી ગઈ ને? માલુ. જુઓ જુઓ, માલુની ટોપલીમાં શું શું છે? હવે પાનું ફેરવીશું. દાદીએ કહ્યું, બહુ સરસ માલુ, જા જઈને હવે થોડા બટાકા પણ લઈ આવ. કહો તો માલુ હવે શું કરશે? બટાકા લેવા જશે. બીજું શું? ચાલો પાનું ફેરવીએ. માલુએ બધા ઝાડ, છોડ અને વેલાઓ જોયા. તેને એક પણ બટાકું દેખાયું નહીં. બાળ મિત્રો, આ ચિત્ર જુઓ. આમાં બટાકા દેખાય છે ક્યાંય? નહીં ને? માલુને પણ ક્યાંય બટાકા દેખાયા નહીં. આ ચિત્રમાં બટાકા તો છે જ નહીં, પણ બીજું કંઈક ચોક્કસ દેખાય છે ને? તમને એક નાનું કૂતરું નજરે પડે છે. હજી પણ આપણને એનું નામ નથી ખબર. તમે ધાર્યું કે એનું નામ શું હશે? અને હવે પછી શું થશે? માલુ દાદીને શું કહેશે? આગળ જોઈએ. દાદી, બટાકા હજી થયા નથી કહીને માલુએ ખાલી ટોપલી નીચે મૂકી. ના માલુ, ઘણા બટાકા થયા છે, ધ્યાનથી જો, દાદીએ કહ્યું. બાળ મિત્રો, આ ચિત્ર જુઓ. માલુ ખુશ લાગે છે કે ચિંતામાં? અને દાદી ગુસ્સામાં છે કે શાંત? શું લાગે છે બાળ મિત્રો? માલુને બટાકા મળશે ખરા? એ જાણવા માટે હવે આપણે આગળ વાંચવું પડશે. તો ચાલો હવે આગળ. માલુ ફરીથી બગીચામાં ગયો. કાલુ પણ પાછળ પાછળ ગયો. તો કૂતરાનું નામ હવે ખબર પડી ને? કાલુ. હવે બાકી રહ્યું આલુ. આલુ એટલે? વાહ, હવે આવશે ખરી મજા. હવે શું થશે?
ચાલો પાનું ફેરવીએ. માલુ બટાકા શોધતો હતો ત્યારે તેણે સાંભળ્યું બહુ બહુ. કાલુ, બસ કાલુ કહીને માલુ તેની પાછળ દોડ્યો. બગીચાને બગાડ નહીં. માલુએ જોયું તો કાલુ જમીન ખોદતો હતો અને જમીનમાંથી શું નીકળ્યું ખબર છે? મોટા મોટા જાડા પાડા બટાકા. બાળ મિત્રો, ચિત્ર જુઓ. માલુ કેવો દોડીને કાલુની પાસે જઈ રહ્યો છે. કૂતરાને ખોદવું બહુ ગમે એટલે માલુને લાગ્યું કે કાલુ ક્યાંક બગીચો ના બગાડી મૂકે. પણ કાલુ તો માલુએ ધાર્યા કરતાં પણ વધારે હોશિયાર નીકળ્યો. તેણે બટાકા શોધી નાખ્યા. ચાલો હવે આગળ વાંચીએ. વાહ કાલુ, તે બટાકા શોધી નાખ્યા. માલુ હસતા હસતા પોતાની ટોપલીમાં બટાકા ભરવા લાગ્યો. હવે મને કહો બાળ મિત્રો, માલુને બટાકા કેમ નહોતા મળતા? બટાકા જેવા બીજા કંદમૂળ પણ છે જે જમીનની નીચે ઉગે છે, પણ માલુને આ ખબર નહોતી. પણ હવે તેને ખબર પડી ગઈ છે. અને આમ આપણી ત્રિપુટી આલુ, માલુ અને કાલુની આ વાર્તા અહીં પૂર્ણ થાય છે. તો હું જાઉં હવે. ફરી મળીશું એક નવી વાર્તા લઈને. વહાલા બાળ મિત્રો, ત્યાં સુધી તમે આ વાર્તાના પાના ફેરવતા રહેજો. આવજો.